ડીવીસ લેબને સમજી લઈએ ચાર્ટ વાઇઝ, કારણ કે અહીંયા પણ જે રીતનું એક એક્શન આપણને જોવા મળ્યું હતું, એક લોંગ સાઇડ પર બિલ્ટઅપ જે મજબૂતી ડીવીસ લેબના સ્ટોકમાં આપણને જોવા મળી હતી. અને ઓવરઓલ અગર આપણે જોવા જઈએ તો સીડીએમઓ કંપનીઓમાં એક પોઝિટિવ અપડેટ હતી એટલે એને કારણે. પરંતુ અગર સેટઅપ જોઈએ ચાર્ટ વાઇઝ, કઈ રીતે તમે સલાહ આપશો? ડીવીસ લેબોરેટરીની આપણે વાત કરીએ તો એક આઉટપરફોર્મર સ્ટોક્સ છે. આપણે જોયું કે માર્ચ 2025ની આજુબાજુ એક ફ્રેશ બ્રેકઆઉટ 6000 ની આજુબાજુ, એના પછી સ્ટોકમાં 7100 એક હાઈ સ્પેનની ઓલ ટાઈમ હાઈ, ત્યાંથી કન્ટિન્યુઅસલી ફોલિંગ ચેનલની અંદર ટ્રેડ કરતું હતું અને બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજની નીચે પણ ડીવીસ લેબોરેટરી એક ટાઈમ માટે ગયું હતું. હવે જે ફોલિંગ ચેનલ છે એનું બ્રેકઆઉટ આપણે જોયું કે લાસ્ટ વેનસડે થર્સડેની આજુબાજુ આવ્યું અને ફ્રાઈડે એમાં એક ફોલોઅપ બાઇંગ આપણે જોયું બીકોઝ ઓફ ધીસ ન્યૂઝ. હવે એ જે ફોલોઅપ બાઇંગ છે એમાં તમે વોલ્યુમ જોશો તો એવરેજ 20 દિવસના વોલ્યુમ કરતાં વધારે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બુલિશ ઝોનની અંદર ડેલી ચાર્ટ ઉપર દેખાઈ રહ્યો છે. તો આ રેલીને ચેસ કરવાનું તો નહીં ગઈશ, પરંતુ કોઈ પણ ડીપ આવે છે સમવેર અરાઉન્ડ 63 થી 6400 ની વચ્ચે, તો ત્યાં એક વખત માટે લોંગ કરવું જોઈએ. 6200 ની નીચેનો એક સ્ટોપ લોસ રાખો. જો આ વખતે 6200 નું લેવલ બ્રેક નથી થતું તો ફરીથી 7100 7200 સુધીના ટાર્ગેટ આપણને ડીવીસની અંદર જોવા મળી શકે એમ છે. સો અગેન બાય ઓન ડીપની સલાહ છે 62 6300 ની વચ્ચે એક્યુમ્યુલેટ કરો.